હાય સ્ટુડન્ટ્સ, રાધે રાધે. આજે આપણે એક નવા લેક્ચર તરફ આગળ વધીએ છીએ. પાછળના લેક્ચરોમાં આપણે જોયું કે સ્વાધ્યાય 10.1 એટલે કે પરિમિતિ. હવે એના પછી આપણે આગળ વધી રહ્યા છીએ એક વસ્તુ ઉપર જેનું નામ છે ક્ષેત્રફળ. આપણા લેક્ચરમાં આપણે વાત કરી હતી કે માપન પ્રકરણમાં આપણે બે વસ્તુઓનું ભણવાનું છે. સૌથી પહેલું આવે પરિમિતિ અને એના પછી આવે ક્ષેત્રફળ. તો સર, આ પરિમિતિ અને ક્ષેત્રફળ વચ્ચેનો તફાવત શું જોઈ લઈએ. તો જ્યારે આપણે પરિમિતિ ભણતા હતા ત્યારે આપણે જે ભાગની ગણતરી કરતા હતા એ હતું કે સર આકૃતિની ફરતે, એની તરફ, એની ચારે બાજુ, બરાબર, આવા શબ્દોનો આપણે પ્રયોગ કરતા હતા. એને કહેતા હતા આપણે પરિમિતિ. તો સર, હવે આ પરિમિતિ અને ક્ષેત્રફળ વચ્ચે ફરક શું? તો જો આ જે ફરતી બાજુઓ થઈ ગઈ એ થઈ ગઈ આકૃતિની પરિમિતિ. હવે એ આકૃતિ કોઈ પણ જગ્યાએ આપણે મૂકીએ, જેમ કે આપણો ચોપડો, આપણો લંબચોરસ ચોપડાનું આપણે એક્ઝામ્પલ લઈએ તો જો આપણે બેન્ચીસ ઉપર ચોપડો મૂકીએ તો ચોપડો બેન્ચીસનો અમુક ભાગ રોકશે, જેમ કે આટલો ભાગ. હજી આપણે લાઇનિંગ કરીએ કે હા સર, એ ચોપડો બેન્ચીસ ઉપર આટલો ભાગ રોકશે. તો એ જે ભાગ રોકે, આકૃતિ સપાટી ઉપર જેટલો પણ ભાગ રોકે છે એને શું કહેવાય? આકૃતિનું ક્ષેત્રફળ. જેમ કે એક્ઝામ્પલ એ તરફ આગળ વધીએ કે ભાઈ એક્ઝામ્પલ એક આપણને કર્યું છે, એ અને બી બે આકૃતિ આપી છે, એક સર્કલ આપ્યું છે, બીજું પણ સર્કલ આપ્યું છે. તો આ જોઈને આપણે એવું કહી શકીએ કે આમાં નાનું સર્કલ કયું અને મોટું સર્કલ કયું? તો કે હા, જે એ સર્કલ છે એ છે નાનું સર્કલ અને બી સર્કલ છે એ છે મોટું સર્કલ. તો ચલો, આ બંનેમાં હું એવો સવાલ કરું કે આ બંનેમાંથી ક્ષેત્રફળ કોનું વધારે હશે? એટલે કે આ બંને આકારમાંથી સપાટી ઉપર સૌથી વધારે ભાગ કોણ રોકશે? તો કે સર મોટું સર્કલ છે સપાટી પર વધારે ભાગ રોકશે. તો એ જેટલો પણ ભાગ સપાટી ઉપર રોકે એને શું કહેવાય? એનું ક્ષેત્રફળ. હવે અહીંયા આપણે શરૂઆત કરવાના છીએ સૌથી પહેલા ચોરસ ક્ષેત્રફળ શોધવાથી. શું? ચોરસની ગણતરીથી ક્ષેત્રફળ. આપણે અહીંયા લખી નાખીએ કે ચોરસની ગણતરીથી, બરાબર. ચોરસની ગણતરીથી કઈ રીતે? તો જો કદાચ આપણે લોકોએ આલેખ કે એવું કંઈ જોયું હોય, આલેખ પત્ર કે એવું જોયું છે, તો આલેખ પત્રમાં જે ચોરસ ખાના આપ્યા હોય આપણે એને એકમ તરીકે ઓળખીએ છીએ. શેના તરીકે? એકમ તરીકે. જ્યારે પણ આપણું એનું પ્રમાણ માપ લઈએ ત્યારે આપણે કહીએ છીએ કે 1 એકમ, 2 એકમ, 5 એકમ, 10 એકમ, બરાબર. તો અહીંયા આપણે જે ક્ષેત્રફળનો એકમ આવશે, જેમ કે આપણે પરિમિતિમાં એકમો કયા લેતા હતા? તો કે સર સેન્ટીમીટર, એના પછી સર મીટર આવતું હતું, એના પછી કિલોમીટર પણ આપણે જોયું હતું, બરાબર. તો આ થઈ ગયા હતા આપણા પરિમિતિના એકમ. જ્યારે આપણે ક્ષેત્રફળ શોધીએ કોઈ પણ આકૃતિનું તો એનો એકમ આપણે શેમાં લઈશું? તો એનો એકમ આપણે લઈશું ચોરસ એકમમાં. શેમાં? ચોરસ એકમમાં. જેમ કે કોઈ પણ આકૃતિની બાજુનું માપ આપણને સેન્ટીમીટરમાં આપ્યું હશે તો ક્ષેત્રફળનો જવાબ શેમાં આવશે? ચોરસ સેન્ટીમીટર. જો આકૃતિની બાજુનું માપ આપણને મીટરમાં આપ્યું હોય તો ક્ષેત્રફળનો જવાબ કયા એકમમાં આવે? તો કે સર ચોરસ મીટરમાં. અને કિલોમીટરમાં આપ્યું હોય તો જવાબ આવે ચોરસ કિલોમીટરમાં. એ રીતે. હવે આગળનું સ્વાધ્યાય આપણે ભણવાનું છે, એના માટેના થોડા નિયમો જોઈ લઈએ. જ્યારે પણ આપણે ચોરસની ગણતરી કરીને ક્ષેત્રફળ મેળવવું હોય, જેમ કે આપણે વાત કરી કે તમારો ચોપડો આપણે બેન્ચીસ ઉપર મૂકે તે ચોપડો બેન્ચીસનો કંઈક ભાગ રોકશે, તો એ જો ચોપડામાં આપણે આ ખાના પાડી દઈએ તો એમાં અમુક ચોરસની રચના થશે. તો હવે એ ચોરસ આપણે ગણતરી કઈ રીતે કરવી જોઈ લઈએ. તો જ્યારે પણ ચોરસની વાત આવે ત્યારે સૌથી પહેલી વસ્તુ આવે કે પૂર્ણ આવરિત ભાગ. શું આવે? પૂર્ણ આવરિત ભાગ. તો જેટલો પણ પૂર્ણ આવરિત ભાગ હોય એને આપણે 1 વડે સમજીશું, એટલે કે 1. એના પછી અર્ધ આવરિત ભાગ, એટલે કે અડધું ચોરસ રોકેલું હોય, બરાબર, અર્ધ આવરિત ભાગ. તો અર્ધ આવરિત ભાગ કેટલો થાય? તો કે સર 1/2. આ તો આપણને ખબર છે. એના પછી જ્યારે પણ અર્ધ કરતાં વધારે ભાગ આવે, કેવો? કે અડધા કરતાં વધારે ચોરસ રોકેલું હોય, એટલે કે અર્ધ આવરિત ભાગ કરતાં વધારે ભાગ. તો જ્યારે પણ આમાં એક આપણને ફાયદો છે કે અર્ધ આવરિત ભાગ કરતાં જ્યારે પણ વધારે ભાગની ગણતરી કરવી હોય ત્યારે આપણે એને પૂર્ણ ભાગ તરીકે ગણીશું. શેના તરીકે ગણીશું? તો કે પૂર્ણ ભાગ તરીકે. અને એના પછી છેલ્લું આવે છે કે અર્ધ આવરિત કરતાં ઓછો ભાગ. શું આવે? અર્ધ આવરિત ભાગ કરતાં ઓછો ભાગ. કેવો? તો આ જે અર્ધ આવરિત ભાગ કરતાં ઓછો ભાગ આવે એને આપણે અવગણવાનો છે. અવગણવાનો એટલે કે એને આપણે ગણતરીમાં લેવાનું થતું નથી. ચલો, તો આવા સિદ્ધાંતો ઉપર આપણે આગળ આપણા સ્વાધ્યાયનું શરૂઆત કરીએ છીએ. જોઈએ, સ્વાધ્યાય આવી ગયું આપણું સ્વાધ્યાય 10.2. તો 10.2માં આપણને શું સવાલ કરવામાં આવે કે નીચેની આકૃતિઓના ક્ષેત્રફળ ચોરસની ગણતરી કરીને મેળવો. શેની ગણતરી કરીને? ચોરસની ગણતરી કરીને. જોઈ લઈએ કઈ રીતે કરવી આપણે ચોરસની ગણતરી. જો સૌથી પહેલા આકૃતિ નંબર એ છે. આપણે શું કીધું કે સૌથી પહેલા આપણે શું ચેક કરીશું?
કે સર સૌથી પહેલાં આપણે ચેક કરવાનું થાય પૂર્ણ આવૃત્ત ભાગ, બરાબર. એટલે કે અહીંયા આપણે લખીએ કે ભાઈ પૂર્ણ આવૃત્ત ભાગ. તો પૂર્ણ આવૃત્ત ભાગ આપણે શેના વડે કરીશું? 1 વડે. સર 1 વડે ગુણાશે પૂર્ણ આવૃત્ત ભાગ. તો કેટલા છે જુઓ, 1 2 3 4 5 6 7 8 અને 9. તો સર પૂર્ણ આવૃત્ત ભાગ આપણા છે 1, એટલે કે 1 ગુણ્યા 9. તો આનું ક્ષેત્રફળ આપણું શું થશે? 9 ચોરસ એકમ. હવે સર આકૃતિ બી તરફ વાત કરીએ. ફરીથી સર આમાં પણ પૂર્ણ આવૃત્ત ભાગ આપણને દેખાઈ રહ્યા છે. જોઈ લઈએ કે સર પૂર્ણ આવૃત્ત ભાગ બરાબર 1 ગુણ્યા કેટલા છે પૂર્ણ આવૃત્ત ભાગ? 1 2 3 4 અને 5. તો કે સર 1 ગુણ્યા 5 શું જવાબ આવશે? 5 ચોરસ એકમ. બસ આખા સ્વાધ્યાયમાં આપણે આ કરવાનું છે. આનાથી વિશેષ કાંઈ નથી આખા સ્વાધ્યાયમાં. ચાલો દાખલા નંબર 3 તરફ આગળ વધીએ, એટલે કે સી તરફ આગળ વધીએ. તો કે સર આમાં પણ પૂર્ણ આવૃત્ત ભાગ આપણને દેખાઈ રહ્યા છે. ઓકે, જોઈ લઈએ. પૂર્ણ આવૃત્ત ભાગ બરાબર 1 ગુણ્યા, ચલો કેટલા પૂર્ણ આવૃત્ત ભાગ છે? તો કે સર આ 1 અને આ 2. આ કેવા છે? તો કે સર પૂર્ણ આવૃત્ત ભાગ છે. તો 1 ગુણ્યા 2 શું આવશે જવાબ? 2 ચોરસ એકમ. તો શું આપણો અહીંયા જવાબ આવી ગયો? તો કે ના સર, આ તો ખાલી આપણે પૂર્ણ આવૃત્ત ભાગ ગણ્યા. હવે આપણે એના અર્ધ આવૃત્ત ભાગ જે દેખાય છે એનું પણ ગણતરી કરવી પડશે. તો કે હા, તો હવે અહીંયા લખી દઈએ કે અર્ધ આવૃત્ત ભાગ બરાબર. ચાલો અર્ધ આવૃત્ત ભાગ માટે આપણી પાસે શું હતું? તો કે અર્ધ એટલે કે અડધું, એટલે કે 1/2 મલ્ટીપ્લાય બાય કેટલા છે અર્ધ આવૃત્ત ભાગ? તો કે સર આ 1 આ 2 આ 3 અને આ 4. 4 છે અર્ધ આવૃત્ત ભાગ. તો 1/2 ગુણ્યા અહીંયા કેટલા આવશે? ગુણ્યા 4. તો આપણને છેદ ઉડાડતા આવડે? તો કે હા સર. 2 દુ 4. શું જવાબ આવવાનો? 2 ચોરસ એકમ. હવે જ્યારે આપણે આ બંનેનો સરવાળો કરીશું કે સર પૂર્ણ આવૃત્ત ભાગ અને અર્ધ આવૃત્ત ભાગનો જ્યારે સરવાળો કરવામાં આવે ત્યારે આપણને એ આખા આકૃતિનું ક્ષેત્રફળ મળી જાય. તો કે હા, ચલો સરવાળો કરી દઈએ કે ભાઈ પૂર્ણ આવૃત્ત ભાગ વત્તા અર્ધ આવૃત્ત ભાગ એટલે કે 2 + 2 બરાબર 4 ચોરસ એકમ. બસ આ રીતે આપણે ચોરસની ગણતરી કરીને આખા સ્વાધ્યાયમાં ક્ષેત્રફળ શોધવાના છે. ચાલો આગળ વાત કરીએ કે દાખલા નંબર ડી. દાખલા નંબર ડી શું કહેવા માંગે? તો સર આમાં તો જોવા જઈએ તો બધા કેવા છે? પૂર્ણ આવૃત્ત ભાગ છે. તો ડાયરેક્ટ ગણી ગઈએ. ચાલો કેટલા છે પૂર્ણ આવૃત્ત ભાગ? 1 2 3 4 5 6 7 અને 8. તો આનો જવાબ શું આવશે? તો આનો જવાબ આપણે કહી શકીએ કે સર પૂર્ણ આવૃત્ત ભાગ બરાબર 1 ગુણ્યા 8, એટલે કે 1 ગુણ્યા 8 બરાબર 8 ચોરસ એકમ. ચલો એના પછી દાખલા નંબર ઈ તરફ આગળ વધીએ. તો સર આમાં પણ જોવા જઈએ તો બધા આપણને પૂર્ણ આવૃત્ત ભાગ દેખાઈ રહ્યા છે. તો પાછું પૂર્ણ આવૃત્ત ભાગ બરાબર 1 ગુણ્યા કેટલા છે પૂર્ણ આવૃત્ત ભાગ? તો કે સર 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો 1 ગુણ્યા 10 બરાબર શું આવશે આપણો જવાબ? 10 ચોરસ એકમ. એના પછી આગળ વધી એફ તરફ. સર આમાં બે વસ્તુ છે. આમાં સર પૂર્ણ આવૃત્ત ભાગ પણ છે અને અર્ધ આવૃત્ત ભાગ પણ છે. જોઈ લે સૌથી પહેલાં પૂર્ણ આવૃત્ત ભાગ બરાબર 1 ગુણ્યા કેટલા છે પૂર્ણ આવૃત્ત ભાગ? તો કે સર આ 1 અને આ 2, એટલે એનો જવાબ શું આવશે? 2 ચોરસ એકમ. હવે અર્ધ આવૃત્ત ભાગ ગણીએ તો અર્ધ આવૃત્ત ભાગ છે આપણી પાસે 1 2 3 અને 4. તો અર્ધ આવૃત્ત ભાગ માટે આપણે જોયું કે અર્ધ આવૃત્ત ભાગ બરાબર 1/2 ગુણ્યા કેટલા છે? તો કે 4. તો છેદ ઉડશે પાછા, 2 દુ 4. અને જો આ બંનેને ભેગા કરીને સરવાળો કરવા જઈએ કે આકૃતિનું ક્ષેત્રફળ બરાબર પૂર્ણ આવૃત્ત ભાગનું ક્ષેત્રફળ અને અર્ધ આવૃત્ત ભાગનું ક્ષેત્રફળ, એટલે કે 2 + 2. શું જવાબ આવશે? 4 ચોરસ એકમ. જ્યાં પણ ના ખબર પડતી હોય વિડીયો પોઝ કરીને, એટલે કે વિડીયો સ્ટોપ કરીને એકવાર ચેક કરી લેવું, જાતે ગણતરી કરવી નોટમાં, એટલે ખબર પડી જશે. અને ના ખબર પડે તો વિડીયોને ફરીથી વારંવાર જુઓ. જેમ શબ્દો સાંભળતા જશો એમ તમને ખબર પડતી જશે અને યાદ રહેતું જશે. દાખલા નંબર જી તરફ આગળ વધીએ. ચાલો દાખલા નંબર જીમાં શું દેખાઈ રહ્યું છે? તો કે સર પૂર્ણ આવૃત્ત ક્ષેત્રફળ તો દેખાઈ રહ્યા છે, પૂર્ણ આવૃત્ત ભાગ દેખાઈ રહ્યા છે, પણ જોડે જોડે અર્ધ આવૃત્ત ભાગ પણ છે. ચલો પૂર્ણ આવૃત્ત ભાગ જોઈએ. પૂર્ણ આવૃત્ત ભાગ કેટલા છે? તો કે સર 1 2 3 અને 4. તો પૂર્ણ આવૃત્ત ભાગ માટે શું થશે આપણી પાસે? અહીંયા લખી દઈએ જી. પૂર્ણ આવૃત્ત ભાગ બરાબર 1 ગુણ્યા કેટલા છે? 4 બરાબર 4 ચોરસ એકમ.
હવે અર્ધ આવૃત ભાગ જોઈએ તો સર અર્ધ આવૃત ભાગ છે 1 2 3 અને 4. 4 કેવા છે? અર્ધ આવૃત ભાગ. તો અર્ધ આવૃત ભાગ માટે 1/2 ગુણ્યા 4. ફરીથી છેદ ઉડશે, 2 દુ 4, મતલબ કે 2 ચોરસ એકમ. ચલો આપણો ફાઇનલ જવાબ શું આવશે? તો કે સર પૂર્ણ આવૃત ભાગ વત્તા અર્ધ આવૃત ભાગ એનું ક્ષેત્રફળ, એટલે આપણને આખી આકૃતિનું ક્ષેત્રફળ મળી જશે. પૂર્ણ આવૃત ભાગનું ક્ષેત્રફળ આપણી પાસે આવ્યું સર 4 ચોરસ એકમ. કેટલું આવ્યું? 4 ચોરસ એકમ. અને અર્ધ આવૃત ભાગનું કેટલું આવ્યું? તો કે સર 2 ચોરસ એકમ. તો ફાઇનલ જવાબ શું આવે આનો? તો કે સર 6 ચોરસ એકમ. ચલો આશા કરું કે આટલે સુધી ખબર પડી ગઈ હશે. એની આગળનો દાખલો જોઈએ, દાખલા નંબર 8. સર આ તો એકદમ ઇઝી. આમાં તો સર બધા પૂર્ણ આવૃત ભાગ દેખાઈ રહ્યા છે આરામથી. ડાયરેક્ટ ગણતરી કરી લઈએ. પૂર્ણ આવૃત ભાગ બરાબર 1 ગુણ્યા 1 2 3 4 અને 5. શું જવાબ આવી જશે આનો? તો કે સર 5 ચોરસ એકમ. બરાબર. એના પછી દાખલા નંબર I તરફ આગળ વધીએ. સર આ પણ સેમ ટુ સેમ બધા પૂર્ણ આવૃત ભાગ આપણને આપેલા છે. ડાયરેક્ટ ગણતરી કરી લઈએ. 1 2 3 4 5 6 7 8 અને 9. ચલો આનો શું જવાબ બની જશે? તો કે સર પૂર્ણ આવૃત ભાગ બરાબર 1 ગુણ્યા 9 બરાબર 9 ચોરસ એકમ. બરાબર. ચલો ખબર પડી રહી છે આટલે સુધી? વેરી ગુડ. આગળ વધીએ. દાખલા નંબર જે ક્યાં ગયો? આવી રહ્યો. ચલો દાખલા નંબર જે તરફ આગળ વધીએ. સર દાખલા નંબર જેમાં જોવા જઈએ તો પૂર્ણ આવૃત ભાગ તો આપણને દેખાઈ રહ્યા છે. ચલો 2 આપણને સીધા મળી ગયા, એટલે કે એનું ક્ષેત્રફળ થશે પૂર્ણ આવૃત ભાગ બરાબર, જોઈ લઈએ અહીંયા. ઓકે, દાખલા નંબર જે. સર પૂર્ણ આવૃત ભાગ બરાબર 1 ગુણ્યા 2 બરાબર 2 ચોરસ એકમ. હવે એમાં અર્ધ આવૃત ભાગ પણ છે. તો કે સર કેટલા છે? તો કે 1 2 3 અને 4. તો અર્ધ આવૃત ભાગ માટે આપણે શું લખીશું? 1/2 ગુણ્યા 4, છેદ ઉડશે, 2 દુ 4. આનો પણ જવાબ આવ્યો 2 ચોરસ એકમ. હવે ફાઇનલ આન્સર મેળવવા માટે આપણે પૂર્ણ આવૃત ભાગ અને અર્ધ આવૃત ભાગનો શું કરીશું? તો કે સરવાળો. હવે સરવાળો કરીએ અહીંયા. 2 + 2 બરાબર 4 ચોરસ એકમ. ચલો સહેજ બી ચિંતા કરવાની જરૂર નથી, કાંઈ અઘરું નથી આમાં. જેમ જેમ ધ્યાન આપશો એમ આપણને આવડતું જશે. ઓકે, ચલો આગળનો દાખલા નંબર જોઈએ આપણે. દાખલા નંબર કે. તો સર આમાં પણ આપણે પૂર્ણ આવૃત ભાગ તો સીધા દેખાઈ રહ્યા છે કે 1 2 3 અને 4. આટલા 4નું ક્ષેત્રફળ શું થઈ જશે? તો કે સર 4 ચોરસ એકમ. બાકી શું દેખાઈ રહ્યા છે? તો કે સર 2 અડધા ભાગ પણ છે. ઓકે, ચાલો દાખલા નંબર કે અહીંયા જોઈ લઈએ. દાખલા નંબર કે આપણને કહેવા માંગે છે કે સર પૂર્ણ આવૃત ભાગનું ક્ષેત્રફળ 4 મળી ગયું આપણને, એટલે કે 4 ચોરસ એકમ. હવે સર અડધા ભાગ પણ છે. કેટલા? તો કે 2. તો કે 1/2 ગુણ્યા 2, 2 ના છેદ ઉડી જશે. શું વધ્યું? સર 1, એટલે કે 1 ચોરસ એકમ. તો આખી આકૃતિનું ક્ષેત્રફળ આપણે લખવું હોય તો આપણે કઈ રીતે લખી શકીએ? કે સર પૂર્ણ આવૃત ભાગનું ક્ષેત્રફળ વત્તા અર્ધ આવૃત ભાગનું ક્ષેત્રફળ બરાબર 5 ચોરસ એકમ. ચલો આટલે સુધી ખબર પડી ગઈ? સરસ, વેરી ગુડ. તો ચલો હવે આપણે આગળ વધીએ. આટલે સુધી ખબર પડી ગઈ? ઓકે સર, હવે આપણે દાખલા નંબર L તરફ આગળ વધીએ છીએ. શેની તરફ? તો કે દાખલા નંબર L તરફ. તો સર અહીંયા તો કંઈક અલગ જ વિચિત્ર આકૃતિ આપી છે. હા, તો આ કે પાંદડાની આકૃતિ આપી છે. તો આને આપણે કોઈ સપાટી પર મૂકીએ તો ક્ષેત્રફળ તો આ પણ રૂકશે. હા સર, રૂકશે. તો આનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. આપણે નિયમો ભણ્યા હતા, યાદ કરો. કયા કયા? તો કે સર સૌથી પહેલાં તો પૂર્ણ આવૃત ભાગનું ક્ષેત્રફળ, જેનો ગુણાકાર આપણે 1 જોડે કરીશું. એના પછી સર અર્ધ આવૃત ભાગનું ક્ષેત્રફળ, જેનો ગુણાકાર આપણે 1/2 જોડે કરીશું. અને અર્ધ આવૃત કરતાં વધારે ભાગનું ક્ષેત્રફળ, જેને આપણે એક પૂર્ણ આવૃત ભાગ માનીશું, એટલે કે એનો ગુણાકાર 1 જોડે કરીશું. એની ઉપરથી આપણે આનું ક્ષેત્રફળ શોધવાનો પ્રયત્ન કરીએ. ચાલો જોઈ લઈએ. સર સૌથી પહેલાં આમાં પૂર્ણ આવૃત ભાગ કેટલા દેખાઈ રહ્યા છે? તો કે સર આ 1 અને આ 2. તો લખી નાખીએ કે ભાઈ પૂર્ણ આવૃત ભાગ બરાબર 2 દેખાઈ રહ્યા છે. બરાબર, તો 1 ગુણ્યા 2 બરાબર શું જવાબ આવશે? 2. સર આના પછી આપણે ગણીશું કે અર્ધ આવૃત ભાગ કરતાં વધારે, એટલે કે જેને આપણે પૂર્ણ આવૃત ભાગ ગણવાનો છે. ઓકે, તો કે સર અર્ધ આવૃત ભાગ કરતાં કેવો? વધારે. ચાલો એને પણ આપણે 1 વડે ગુણીશું. તો અર્ધ આવૃત ભાગ કરતાં વધારે ભાગ કેટલા દેખાઈ રહ્યા છે? તો કે સર અહીંયાથી જો શરૂઆત કરીએ તો 1 2 3 4
5 સર 5 જેવા દેખાઈ રહ્યા છે બરાબર. ચલો તો 1 ગુણ્યા 5 બરાબર શું આવશે તો કે સર 5 ચોરસ એકમ. હવે જે છેલ્લો ભાગ બાકી રહ્યો કે અર્ધ આવૃત ભાગ બરાબર. છેલ્લો કેમ કીધો કેમ કે જેટલા પણ ભાગ અર્ધ આવૃત કરતાં ઓછા છે એને આપણે શું કરવાનું છે એને તો સર અવગણવાનું છે, એને આપણે ગણવાના થતા નથી. અહીંયા જોઈ લઈએ. ચલો અર્ધ આવૃત ભાગ, અર્ધ આવૃત ભાગને આપણે શેના વડે ગુણીશું તો કે સર 1/2 વડે. ગણ જોઈ લઈએ અર્ધ આવૃત ભાગ કેટલા છે તો કે સર એક તો આ દેખાઈ રહ્યો છે અને ના આ અડધા કરતાં ઓછો દેખાય છે, આ પણ અડધા કરતાં ઓછો છે, બીજો દેખાઈ રહ્યો છે આ. ઓકે આપણને કેટલા ભાગ મળ્યા અર્ધ આવૃત તો કે સર 2. તો 1/2 ગુણ્યા 2 એટલે કે 2 2 છેદ ઉડી જશે. જવાબ શું વધ્યો આપણી પાસે 1. હવે સર આપણે આખું આકૃતિનું ક્ષેત્રફળ શોધવું હોય તો આપણને ખબર છે કે પૂર્ણ આવૃત ભાગ વત્તા અર્ધ આવૃત ભાગ કરતાં વધારે વત્તા અર્ધ આવૃત ભાગ, આના ક્ષેત્રફળનો આપણે સરવાળો કરીશું એટલે આપણને આકૃતિનું ક્ષેત્રફળ મળી જશે. જોઈ લઈએ. પૂર્ણ આવૃત માટે 2, અર્ધ આવૃત કરતાં વધારે એટલે કે 5 અને અર્ધ આવૃત ભાગ એટલે કે 1. શું જવાબ આવ્યો આપણો 5 + 2 7 અને 1 8 ચોરસ એકમ. ખબર પડી ગઈ. ચલો હવે આપણે આગળ વધીએ છીએ આગળની આકૃતિ ઉપર બરાબર. જો આગળની આકૃતિ આપણને શું કહેવા માંગી રહી છે તો ભાઈ આવી આકૃતિ આપી છે. સૌથી પહેલાં આપણે શેની ગણતરી કરીશું તો કે સર પૂર્ણ આવૃત ભાગની. શેની? પૂર્ણ આવૃત ભાગ. ચલો પૂર્ણ આવૃત ભાગ 1 2 3, આને પણ પૂર્ણ આવૃત ભાગ કહેવાશે 4 5 6. ચલો કેટલા થઈ ગયા પૂર્ણ આવૃત ભાગ તો કે સર 6. પણ સર આ પૂર્ણ આવૃત ભાગ દેખાઈ રહ્યો નથી. ચલો નથી દેખાતો તો કંઈ વાંધો નહીં, આપણે એને અર્ધ આવૃત કરતાં વધારેમાં ગણી લઈશું બરાબર. એને આપણે ભૂસી નાખીએ. ચાલો કેટલા હતા આપણે તો કે સર 1 2 3, આ 4 અને આ 5. તો અહીંયા લખી લઈશું કે ભાઈ પૂર્ણ આવૃત ભાગ બરાબર 1 ગુણ્યા કેટલા છે 5 એટલે કે 5 ચોરસ એકમ બરાબર. હવે સર અર્ધ આવૃત કરતાં વધારે ભાગ લઈએ. કેવા લઈએ તો કે સર અર્ધ આવૃત કરતાં વધારે. ઓકે ચલો એના માટે આપણે લાલ પેનનો ઉપયોગ કરીએ. અર્ધ આવૃત કરતાં વધારે સર કેટલા દેખાઈ રહ્યા છે? જો સૌથી પહેલો આ દેખાય છે 1, પછી 2, પછી 3 4 5 6. અર્ધ આવૃત કરતાં વધારે દેખાઈ રહ્યો છે કે નહીં? 6. પછી અહીંયા આવશે 7. ઓકે તો કે સર અર્ધ આવૃત ભાગ કરતાં વધારે 7 અને બીજો એક ક્યાં દેખાય છે કે નથી દેખાતો? ના સર આમ ખાસ તો નથી દેખાઈ રહ્યો. આવી રહ્યો ને આ ભાગ જે છે એ કેવો છે તો કે સર આ અર્ધ આવૃત કરતાં વધારે ભાગ છે. ઓકે ચલો 8. અર્ધ આવૃત કરતાં વધારે ભાગ કેટલા થયા આપણી પાસે? અર્ધ આવૃત કરતાં વધારે તો કે સર અર્ધ આવૃત કરતાં વધારે ભાગને આપણે શેના વડે ગુણીશું તો કે સર 1 વડે. કેટલા આવ્યા આપણી પાસે તો કે સર 8. આનો જવાબ શું આવશે 8 ચોરસ એકમ. હવે શેની વાત કરીએ તો કે સર હવે વાત આવશે અર્ધ આવૃત ભાગની. શેની તો કે સર અર્ધ આવૃત ભાગ. અર્ધ આવૃત ભાગ એટલે કે અડધો ભાગ રૂપતો હોય. તો જો ધ્યાનથી જોઈએ તો આ જે વસ્તુ છે આને આપણે અડધો ભાગ કહી શકીએ કે હા ચોરસનો અડધો ભાગ રોકતો હશે બરાબર. એના પછી જોવા જઈએ બીજું તો કે સર આ એવું લાગી રહ્યું છે કે ચોરસનો અડધો ભાગ રોકે. ઓકે ચલો તો બે ભાગ કેવા થઈ? આ સર આ અડધા કરતાં ઓછો છે, આ પણ અડધા કરતાં ઓછો જ દેખાઈ રહ્યો છે. ઓકે ચલો અર્ધ આવૃત ભાગને આપણે કેટલા વડે ગુણીશું તો કે સર 1/2 વડે. અર્ધ આવૃત ભાગ આપણને કેટલા મળ્યા તો કે સર 2. 2 ની છે ઉડી ગયા. ચલો વધ્યા કેટલા તો કે સર 1 ચોરસ એકમ. હવે સર આખી આકૃતિનું આપણે ક્ષેત્રફળ શોધવું હોય તો આખી આકૃતિનું ક્ષેત્રફળ શોધવા માટે આપણને ખબર છે આપણે શું કરીશું? આખી આકૃતિનું ક્ષેત્રફળ બરાબર પૂર્ણ આવૃત ભાગનું ક્ષેત્રફળ વત્તા અર્ધ આવૃત કરતાં વધારે ભાગનું ક્ષેત્રફળ વત્તા અર્ધ આવૃત ભાગનું ક્ષેત્રફળ. ચલો કેટલું કેટલું થશે જોઈ લઈએ. પૂર્ણ આવૃત ભાગનું ક્ષેત્રફળ આપણી પાસે આવ્યું 5, અર્ધ આવૃત કરતાં વધારે આવ્યું 8 અને અર્ધ આવૃતનું આવ્યું 1. તો કે સર 5 + 8 = 13
અને 13 + 1 એટલે કે 14. શું આવ્યો આપણો જવાબ? 14 ચોરસ એકમ. ચલો, ખબર પડી આમાં? કાંઈ જ છે નહીં. પૂર્ણ આવૃત ભાગ શોધવાનો છે, પૂર્ણ અર્ધ આવૃત કરતાં વધારે ભાગ શોધવાનો છે અને અર્ધ આવૃત ભાગ શોધવાનો છે. એનાથી વિશેષ કાંઈ છે નહીં. ચાલો, એના પછી આગળ દાખલા નંબર n તરફ આપણે આગળ વધીએ. તો સર દાખલા નંબર n, આમાં તો આપણને પૂર્ણ આવૃત ભાગ દેખાઈ તો રહ્યા છે મસ્ત રીતે, બહુ સારી રીતે, કે જો 1 2 3 સર 4 5 6 7 અને આવી રહ્યો 8 અને એની બાજુમાં આવી રહ્યો 9. તો કે સર 9 ભાગ એવા છે કે જે આખા ચોરસ રોકીને બેઠા છે, એટલે આખા ચોરસ રોકે છે. તો આપણને ખબર પડી ગઈ અહીંયા. તો આપણે લખી દઈએ કે ભાઈ પૂર્ણ આવૃત ભાગ, પૂર્ણ આવૃત ભાગ કેટલા વડે ગુણીશું આપણે? 1 વડે. કેટલા છે પૂર્ણ આવૃત ભાગ? તો કે સર 9. તો 1 × 9 બરાબર 9 ચોરસ એકમ. ચલો, હવે પૂર્ણ આવૃત ભાગ પછી આપણે શેની ગણતરી કરીશું? તો કે સર અર્ધ આવૃત ભાગ કરતાં વધારે. તો અર્ધ આવૃત ભાગ કરતાં વધારે ભાગ ગણવા માટે આપણે સૌથી પહેલાં તો રેડ પેનનો ઉપયોગ કરી લઈએ. ચલો, અર્ધ આવૃત ભાગ કરતાં વધારે કેટલા દેખાઈ રહ્યા છે? તો સર અહીંયાથી શરૂઆત કરીએ તો કે 1 2 3 4 5 6 7 8 અને 9. તો કે સર અર્ધ આવૃત ભાગ કરતાં વધારે ભાગ જે છે એ આપણને 9 ભાગ દેખાઈ રહ્યા છે. કેટલા? 9. તે પણ અર્ધ આવૃત ભાગ કરતાં વધારેને આપણે શેની જોડે ગુણીશું? તો કે સર 1 વડે, કેમ કે આપણે એને પૂર્ણ આવૃત ભાગ ગણીશું. તો કે 1 × 9 બરાબર 9 ચોરસ એકમ. હવે શેની ગણતરી થાય? તો કે સર હવે અર્ધ આવૃત ભાગની ગણતરી થાય. આપણે અહીંયા જોઈએ કે આપણને અહીંયા ક્યાંય અર્ધ આવૃત ભાગ જોવા મળે છે વધેલો? ના સર, આ તો બહુ ઓછો છે, આ બી ઓછો છે, આ બી ઓછો છે. ના સર, આપણને બે જ વસ્તુ જોવા મળે છે, કે પૂર્ણ આવૃત ભાગ જોવા મળે છે અને બીજું જોવા મળે છે અર્ધ આવૃત કરતાં વધારે. અર્ધ આવૃત ભાગ જોવા મળતો નથી. ચલો, આ આકૃતિનું ક્ષેત્રફળ શોધવા માટે તો કે સર પૂર્ણ આવૃત ભાગ વત્તા અર્ધ આવૃત ભાગ કરતાં વધારે ભાગનું ક્ષેત્રફળ, એટલે કે 9 વત્તા 9. તો 9 વત્તા 9 કેટલા થશે? તો કે સર 18 ચોરસ એકમ. બોલો, ખબર પડી ગઈ આટલે સુધી? બસ, આનાથી વિશેષ આખા સ્વાધ્યાયમાં કંઈ નથી. આ જ છે ચોરસની ગણતરી કરીને ક્ષેત્રફળ શોધો. અને યાદ એટલું રાખવાનું કે જ્યારે પણ ક્ષેત્રફળની વાત આવે ત્યારે ક્ષેત્રફળનો એકમ હંમેશા ચોરસ એકમમાં લખાય. જો તમને આકૃતિની બાજુઓના માપ સેન્ટીમીટરમાં આપ્યા હોય તો ક્ષેત્રફળનો જવાબ આવશે ચોરસ સેન્ટીમીટર. મીટરમાં માપ આપ્યા હોય તો જવાબ આવશે ચોરસ મીટર. અને કિલોમીટર આપ્યું હોય તો જવાબ આવશે ચોરસ કિલોમીટર. આનાથી વિશેષ કંઈ નથી. અને જે આખા સ્વાધ્યાયમાં આપણે 4 નિયમો કીધા એ 4 નિયમો આપણે યાદ રાખવાના. જેમ કે સૌથી પહેલાં આપણે ગણતરી કરીશું પૂર્ણ આવૃત ભાગની, કે પૂર્ણ આવૃત ભાગ કેટલા છે એને આપણે 1 વડે ગુણીશું. એના પછી આવશે અર્ધ આવૃત ભાગ, એટલે કે અર્ધ આવૃત ભાગ અડધા ભાગ કેટલા છે એને આપણે 1/2 વડે ગુણીશું. એના પછી અર્ધ આવૃત કરતાં વધારે ભાગ કોણ રોકે છે, કે અર્ધ આવૃત કરતાં વધારે ભાગ રોકતા હોય એને આપણે એક પૂર્ણ આવૃત ભાગ તરીકે ગણવાનું છે, જેને પણ આપણે 1 વડે ગુણીશું. અને જો સર અડધા કરતાં ઓછા ભાગ આવતા હોય તો એને તો આપણે ગણવાના જ નથી. અડધા કરતાં ઓછા જેટલા પણ ભાગ આવતા હોય એને આપણે અવગણવાના છે. ચલો, ખબર પડી ગઈ એટલે સુધી? બાકી રાધે રાધે. બાકી બધું આગળના લેક્ચરમાં. ચલો, રાધે રાધે.